ઉર્જા વિભાગની ભરતીમાં જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયરની પોસ્ટ માટે 2021-22 ની અંદર જે ભરતી કરવામાં આવી ત્યારે તે જ સમયે જ્યારે ભરતીની પ્રક્રિયા શરૂ હતી અને 4 જાન્યુઆરી 2022 ના રોજ જ્યારે 12 વાગે પેપર જ્યારે શરૂ થવાના હતા ત્યારે આ જ જગ્યાએથી ગાંધીનગરના અખબાર ભવનથી પ્રેસ કોન્ફરન્સ કરી અને જે વચેટિયાઓ જે પોતાના જે ઉમેદવારો હતા જેની સાથે કહી શકાય મિલીભગત કરી અને કહી શકાય સેટિંગ કરી અને પોતાના લોકોને એ સિસ્ટમેટિક સ્કેમના કાવતરાના ભાગરૂપે એ ઉર્જા વિભાગની ભરતીમાં લગાડવાનું એક નેક્સસ ચાલી રહ્યું હતું ત્યારે પણ તમામ જે ન્યૂઝ મીડિયા ચેનલો છે તેમાં પણ ખૂબ અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. રાતે મેઇનસ્ટ્રીમ મીડિયાની એમાં ડિબેટો પણ થઈ હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણી હોવાને કારણે તેની ઉપર ત્યારે તાત્કાલિક એક્શન લેવામાં નહોતા આવ્યા. અત્યારે જે ઉર્જા વિભાગની જે અલગ અલગ કચેરીઓ છે ડિસ્કોમ, એમાં અત્યારે તપાસ ચાલી રહી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ એમાં તપાસ પણ કરી રહી છે, પરંતુ જેમાં મુખ્ય વાત જોવા જઈએ તો તપાસમાં જે ખામી છે એની વાત આજે અમે ઉજાગર કરવા જઈ રહ્યા છીએ. ગત રોજ સુધીમાં 57 જેટલા પીજીવીસીએલ, ગઈકાલે જે જાહેરાત આવી એમાં 30 જેટલા જે પીજીવીસીએલ ના જુનિયર આસિસ્ટન્ટ તરીકે જે નોકરી કરતા હતા એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીનો જે કુલ આંકડો છે એ કુલ આંકડો એ 57 સુધી પહોંચ્યો છે. આ ભરતીની અંદર એટલે કે ઉર્જા વિભાગની જે ભરતી છે તેમાં સિસ્ટમેટિક સ્કેમ ચાલી રહ્યા છે, જેમાં ઓનલાઈન પરીક્ષા પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવતી હતી અને જેની એમો હતી કે વિદ્યાર્થીને ફક્ત કોમ્પ્યુટરની સ્ક્રીન સામે બેઠું રહેવાનું અને એના જે જવાબો છે એ બહારથી આખા જવાબો ફિલ થઈ જતા હતા. એટલે આ પ્રકારનું એમાં મોડસ ઓપરેન્ડી થી એમાં કઈ ગેરરીતિ ચાલતી હતી. એ ગેરરીતિ જે તે સમયે આજથી 2 વર્ષ પહેલા ઉજાગર પણ કરી હતી, પરંતુ હજી સુધી એમાં નિષ્પક્ષ તપાસ થઈ નથી. અમે આજથી 2 વર્ષ પહેલા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને આ જ બાબતે અમે સીબીઆઈ તપાસની માંગણી કરેલી હતી કે આ ભરતીની અંદર સીબીઆઈ તપાસ કરાવવામાં આવે, પરંતુ આજ દિન સુધી એમાં સીબીઆઈ તપાસ સુદ્ધા પણ નથી. અને જે કમિટી બનાવવાની વાત હતી, એસઆઈટી બનાવવાની વાત હતી, તો એસઆઈટી ની પણ હજી સુધી એમાં રચના કરવામાં આવી નથી. અને જોવા જઈએ તો ઘણા બધા એવા લોકો છે કે જે ઓળખાણવાદ, પરિવારવાદ, પ્રાંતવાદ, વિસ્તારવાદ થી આમાં લાગેલા છે. અને આમાં અત્યાર સુધીમાં જે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી છે એમાં ફક્ત 57 જેટલા વિદ્યાર્થીઓ સામે જ કાર્યવાહી કરવામાં આવી છે. જો આની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો આમાં 300 કરતા વધારે જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયર આ લોકોનું નેક્સસ, આ લોકોનું કૌભાંડ બહાર આવી શકે એમ છે. આમાં સૌથી વધારે જે મરો થયો છે વિદ્યાર્થીઓનો થયો છે, કારણ કે વિદ્યાર્થીઓએ નોકરી પણ ગુમાવી, સમાજની અંદર રહેલી પ્રતિષ્ઠા પણ ગુમાવી અને પૈસા પણ ગુમાવ્યા. કેમ કે આ નોકરીની અંદર લાગવા માટે જે તે વિદ્યાર્થીઓએ પોતાની કબૂલાત પણ કરી છે, 16 લાખ રૂપિયા સુધી એને રકમો પણ આપી છે. પરંતુ હજી ઘણા બધા એવા વ્યક્તિઓ છે જે છૂટી રહ્યા છે, જેમાં ખાસ કરીને જે વચેટિયાઓની ભૂમિકા ભજવતા હતા એવા અરવલ્લી બાયરના જે વચેટિયાઓ હતા, આની પહેલા અમે પ્રેસ કોન્ફરન્સમાં એનું નામ લઈ ચૂક્યા છીએ. સાબરકાંઠા પ્રાંતિજના જે વચેટિયાઓ હતા એની સાથે સાથે મહીસાગર, જે વીરપુર, કોઈડમ એ જે અને એની સાથે સાથે થર્મલ, એ થર્મલ ની અંદર જે નોકરી કરતા જે લોકો હતા એના પણ અમે નામ આપ્યા હતા. આખો આંબો બતાડ્યો હતો કે એક જ ઘરના 45 લોકો, એ વ્યક્તિ જે શિક્ષકમાં હતા એ શિક્ષકમાં એના શાળા, એના સાડી, એના પુત્રો, એના પુત્રવધુ, એ તમામ લોકો આ ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડમાં અલગ અલગ જગ્યાએ નોકરી કરતા હતા. હજી સુધી એના સુધી તપાસના તાર એ પહોંચ્યા નથી. અને જે જુનાગઢ જે છે અને એની સાથે સાથે જે કેશોદ છે એ કેશોદ સુધી પણ હજી સુધી તપાસ પહોંચી નથી. એટલે આમાં ફક્ત વિદ્યાર્થીઓ સુધી તપાસ પહોંચી છે, પરંતુ જે વચેટિયાઓ છે, જે એજન્ટો છે અને જે આના મુખ્ય સૂત્રધાર છે, જે તે સમયના એમજીવીસીએલ ના એમડી એ આમાં મુખ્ય સૂત્રધાર છે. તો એમજીવીસીએલ ના એમડી સુધી હજી કોઈ સુધી ટૂંકમાં આમાં તપાસ કરવા સુદ્ધા પણ નથી આવી. હજી સુધી એને કોઈ પણ જગ્યાએ પૂછવામાં પણ નથી આવ્યું. જો આની યોગ્ય કે નિષ્પક્ષ તપાસ કરવામાં નહીં આવે
તો આપણે ભૂતકાળના ઘણા બધા કિસ્સા જોઈ ચૂક્યા છીએ, જેમાં અમે અલગ અલગ રજૂઆતો પણ કરી હતી, જેમાં જે તે કહી શકાય કે અત્યારે નોકરી કરનાર વ્યક્તિઓ હતા એને પોતાના માર્ક પણ નહોતા ખબર અને એવું કહેતા હતા કે હું મારી મમ્મીને પૂછીને કહું. તો આપણે એ બધું જોયું છે, પરંતુ હજી સુધી એની ઉપર નિષ્પક્ષ તપાસ થઈ નથી. અમારી માંગણી ત્યારે પણ એ જ હતી કે આની અંદર સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવે, કેમ કે અમે ઘણા બધા વ્યક્તિઓના નામ, નંબર, ગાડી નંબર, એ તમામ લોકો જેમાં વિદ્યાર્થીઓની અવર જવર કરવામાં આવતી હતી, તેની સાથે સાથે અમે એ વિદ્યાર્થીઓ જે વિસ્તારમાંથી આવતા હતા અને જેને આર્થિક લેવડ દેવડ જે પૈસામાં કરી હતી એના ઓડિયો રેકોર્ડિંગ, એના વિડીયો રેકોર્ડિંગ ને પણ પ્રૂફના માધ્યમથી આપેલા છે, છતાં પણ આજ દિન સુધી એવા લોકોની તપાસ થઈ નથી. એટલે અમારી માંગણી છે કે આવા તમામ લોકોની તપાસ કરવામાં આવે. આમાં ફક્ત વિદ્યાર્થીઓનો મોરો થાય છે. હા, વિદ્યાર્થીઓ દોષિત જરૂર છે, કારણ કે એને કૌભાંડમાં લાભ લીધેલો છે, એટલે વિદ્યાર્થીઓને સજા થવી જ જોઈએ. પરંતુ જે મુખ્ય સૂત્રધાર છે, જે એજન્ટો છે, એની ઉપર હજી સુધી કોઈ તપાસ થઈ નથી. એટલે અમારી આજના દિવસે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી માંગણી છે કે સરકાર, આની પહેલા જે શિક્ષણ મંત્રી, આની પહેલા જે ઉર્જા મંત્રી હતા, તો એ એવું કહેતા હતા કે ડોન્ટ ડિસ્ટર્બ, અમને ડિસ્ટર્બ ન કરો, પણ હવે એની પાસે 156+6 એ સીટો છે, તો હવે ડિસ્ટર્બ કરવાનો એમનો જ સમય છે. કેમ કે એ ઉર્જા મંત્રી હવે એ વિચારવું પડશે કે જો આવા કૌભાંડીઓ, ભ્રષ્ટાચારીઓને જો નોકરી આપશે તો આ ઉર્જા વિભાગની ગોળ ખોદી નાખશે. એટલે અમે નિષ્પક્ષ તપાસની માંગણી કરીએ છીએ. મુખ્ય એજન્ટો જે છે એ એજન્ટો આમાં પકડાય, એ પણ અમારી માંગણી છે. અને મૂળ જે સૂત્રધારો છે એ સૂત્રધારો છૂટી રહ્યા છે, જેમાં જે તે એજન્સી, આની પહેલા પણ અમે નામ દીધું હતું, હજી એકવાર અમે નામ જોગ કહીએ છીએ. બરોડાની સ્ટેક વાઇઝ ટેકનોલોજી કંપની, તેમાં ભાસ્કર ચૌધરી, તેમાં નિશિકાંત સિન્હા, અરવલ્લી બાયરમાં પણ અમે નામ આપ્યા હતા, અવધેશ પટેલ, અવિનાશ, એની સાથે સાથે પ્રદીપ, એ બધા જ અમે નામો જે હતા એ ત્યારે પણ આપેલા હતા. અત્યારે પણ કહીએ છીએ કે હજી સુધી આની પાસે તપાસના તાર પહોંચ્યા નથી. જ્યારે જે વિદ્યાર્થીઓ પાસે જે નામો દીધા છે અને વિદ્યાર્થીઓએ કન્ફેસ કર્યું છે કે હા, અમે પરીક્ષામાં ગેરરીતિ કરી 100 વ્યક્તિને 16 લાખ રૂપિયા દઈને લાગ્યા છીએ, તો અમારી એવી સરકાર અને સુરત ક્રાઇમ બ્રાન્ચ જે છે એની પાસે નમ્ર વિનંતી છે કે જો તમને ક્યાંય તપાસમાં પૂરતા એવિડન્સ ન મળતા હોય તો અમે એમાં સહયોગ કરવા માટે પણ તૈયાર છીએ. સરકાર અને ક્રાઇમ બ્રાન્ચ બંનેને કહીએ છીએ કે અમે એમાં સંપૂર્ણ તમને સપોર્ટ કરવા માટે તૈયાર છીએ, પરંતુ આની નિષ્પક્ષ તપાસ થવી ખૂબ જરૂરી છે. જી, ઉર્જા વિભાગ ભરતીમાં આજથી 2 વર્ષ પહેલા અમે આ જ જગ્યાએથી પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં 4 જાન્યુઆરી 2022ના દિવસે જ્યારે જેટકોની પરીક્ષા ચાલુ હતી એ દરમિયાન 12 વાગ્યાનો સમય હતો, 11:30 વાગે અમે જાણ કરી હતી કે આની અંદર ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ થાય છે. તેના તમામ પ્રકારના આધાર પુરાવા પણ અમે સરકારશ્રીને અને પોલીસ તંત્રને આપ્યા હતા. અને જોવા જઈએ તો આની ઉપર જે અત્યારે જયારે તપાસ ચાલી રહી છે, ત્યારે 2 વર્ષ પછી જયારે તપાસ ચાલી રહી છે, ત્યારે આજે પીજીવીસીએલ દ્વારા જે 30 જેટલા જુનિયર આસિસ્ટન્ટના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા છે. આ જે જુનિયર આસિસ્ટન્ટ તરીકે જે નોકરી કરી રહ્યા હતા અને આ જે સ્કેમ, આ જે નેક્સેસ, આ જે કૌભાંડ જે ચાલી રહ્યું હતું, આ જે સિસ્ટમેટિક સ્કેમ ચાલી રહ્યું હતું, તેમાં હજી સુધી જે વચેટિયાઓ છે એને હજી ખુલ્લો દોર મળી રહ્યો છે. ઘણા એવા લોકો છે કે જેને હજી છાવરવામાં આવી રહ્યા છે, કેમ કે હજી જે મુખ્ય સૂત્રધાર છે, મુખ્ય સૂત્રધાર પકડાયા નથી. અને આજથી 2 વર્ષ પહેલા આ જે ભરતી છે એ જ ભરતીની માંગ અમે આદરણીય ભૂપેન્દ્ર પટેલ પાસે અને ગૃહ રાજ્ય મંત્રી પાસે સીબીઆઈ તપાસની માંગણી કરી હતી, પરંતુ હજી સુધી એમાં સીબીઆઈ તપાસની માંગણી જે છે એ મારી ગ્રાહ્ય રાખવામાં નથી આવી. અને આ જે એટલે કે ઉર્જા વિભાગની જે ભરતી છે એમાં જો મોડસ ઓપરેન્ડી જોવા જઈએ તો એમાં મોડસ ઓપરેન્ડી એવી છે કે ફક્ત વિદ્યાર્થીએ કોમ્પ્યુટરની સ્ક્રીન સામે બેઠું રહેવાનું અને તેના તમામ જે પ્રશ્નોના જવાબ છે એ પ્રશ્નોના જવાબ એ બીજા રાજ્યમાંથી આખા જવાબ જે છે ફિલ થઈ જતા હતા. અને આમાં જે તે એજન્સીને જે કામ સોંપવામાં આવેલું હતું એ એજન્સી જવાબદાર છે અને એ એજન્સી વિરુદ્ધ પણ ફરિયાદ થવી જોઈએ. અને તેની સાથે સાથે જે આ વિદ્યાર્થીઓ જે અત્યારે આ જુનિયર આસિસ્ટન્ટ કે એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા એને એમાં જે વચેટિયા તરીકે જેની ભૂમિકા ભજવવામાં આવી હતી એ વચેટિયા હોય, એજન્ટો હોય અને તેની સાથે સાથે જે કહી શકાય કે જેના તાર એ એજન્સી સાથે સંકળાયેલા હતા એ તમામ લોકો આમાં જવાબદાર છે. હજી સુધી એની પાસે તપાસના તાર નથી પહોંચ્યા. અને ખાસ કરીને એ પણ જોવાનું કે આની અંદર
જે બાબત સામે આવી છે એમાં ઓળખાણવાદ, પરિવારવાદ, એની સાથે સાથે જે લાગવકશાહીમાં જે પ્રાંતવાદ છે, વિસ્તારવાદ છે, એ પણ જોવામાં આવી રહ્યો હતો. અમે ભૂતકાળમાં પણ આ વિસ્તારોના નામ આપી ચૂક્યા છીએ. ખાસ કરીને જો વિસ્તાર જોવા જઈએ તો સાબરકાંઠાનો પ્રાંતિજ છે, એની સાથે સાથે અરવલ્લી જે છે એની મોડાસા છે, ધનસુરા છે, અને એની સાથે સાથે જે કહી શકાય મહીસાગર છે, તો વીરપુર છે, કોઈડમ છે, થર્મલ છે, અને અમારા સૌરાષ્ટ્ર વિસ્તારની જો વાત કરવામાં આવે તો જુનાગઢ છે, કેશોદ છે, જ્યાંથી આ પ્રકારના જે એજન્ટો એક્ટિવ હતા અને એ એજન્ટોના માધ્યમથી આ જે તે વિદ્યાર્થીઓ પાસેથી 10 લાખ, 15 લાખ, 16 લાખ, અમુક વિદ્યાર્થીઓ પાસેથી 22 લાખ રૂપિયા દઈ અને આ નોકરી ઉપર લાગેલા હતા. આજે જયારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે ત્યારે તપાસમાં એક કબૂલાત પણ થઈ રહી છે વિદ્યાર્થીઓ દ્વારા કે અમને આ ભરતીની અંદર છેતરવામાં આવ્યા હતા, અમારી પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા અને અમને આ કહી શકાય કે આ પીજીવીસીએલ, યુજીવીસીએલ કે ડીજીવીસીએલ નોકરી આપવામાં આવેલી હતી. તો હવે જે મુખ્ય કામ જે સુરત ક્રાઇમ બ્રાન્ચનું છે અને જે સરકારનું છે એમાં અમે વિનંતી કરીએ છીએ આ માધ્યમથી, આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમારી એટલી જ વિનંતી છે કે જે પણ આની પાછળ જવાબદાર જે અધિકારીઓ હતા, કેમ કે આમાં જે તે સમયના એમજીવીસીએલના તત્કાલિક એમડી અને જે ઉર્જા વિભાગના અમુક જે અધિકારીઓ જે છે, જે ઉચ્ચ દરજાના અધિકારીઓ છે, એને હાલના દિવસે પણ છાવરવામાં આવે છે. અમારી માંગણી એ જ છે કે ફક્ત વિદ્યાર્થીઓને સજા નહીં, એની સાથે સાથે તમે જે તે વચેટિયાઓ છે અને એની સાથે સાથે સંકળાયેલા જે અધિકારીઓ છે એને પણ આ સજાના પાત્ર છે, એટલે એને પણ સજા આપવામાં આવે. કેમ કે વિદ્યાર્થીઓને સૌથી વધારે છેતરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો આ વચેટિયાઓએ કર્યું છે અને જે અધિકારીઓએ આ જે નોકરીમાં એને લગાડ્યા છે ખોટી રીતે, વિદ્યાર્થીઓને સસ્પેન્ડ નહીં, વિદ્યાર્થીઓને ઘર ભેગા કરો, એમાં ના જ નથી. વિદ્યાર્થીઓને અત્યારે ફરજ મોકૂફ રાખવામાં આવ્યા છે, એની જગ્યાએ એની નોકરી તમે છીનવી લો. પરંતુ જે આને લગાડનાર છે એને ખાસ કરીને આ મૂળિયાને તોડવા એ ખૂબ જરૂરી છે. એટલે આ માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે જે વચેટિયાઓ છે એ વચેટિયાઓને પકડવામાં આવે. અહીંયા જે વિસ્તારમાં જે લોકોને નોકરી આપવામાં આવી હતી તેની તમામ ડિટેલ અમે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપીએ છીએ. અને અમે ભૂતકાળમાં પણ આ જ બાબતે કહી શકાય કે 4 જાન્યુઆરી 2022ના દિવસે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે પ્રાંતિજમાં અમે ઓનલાઈન જે સિસ્ટમેટિક સ્કેમ ચાલતો હતો ત્યારે તાત્કાલિક ધોરણે પકડી શકાય એના માટેના પણ પ્રયત્નો કર્યા હતા. એની સાથે સાથે અમે અલગ અલગ લોકોના નામ પણ આપ્યા હતા, જેમાં ખાસ કરીને ભાસ્કર ચૌધરી હોય, કેતન બારોટ હોય, એની સાથે સાથે સંકળાયેલા જે નિશિકાંત સિન્હા હોય, આ બધાના નામો અમે આપેલા હતા. અને જોવા જઈએ તો આ બધા જ વચેટિયાઓની ભૂમિકા ભજવતા હતા, જે સીધા જ એજન્સી સાથે સંપર્ક રાખી રહ્યા હતા. તો આવા જેટલા પણ એજન્ટો છે એ પછી અરવલ્લીના, મોડાસાના, બાયડના હોય કે પછી સાબરકાંઠા પ્રાંતિજના હોય કે પછી મહીસાગરના, લુણાવાડાના હોય કે ક્યાંયના પણ હોય, આ બધાને પકડવા ખૂબ જરૂરી છે. તમે વિદ્યાર્થીઓ ઉપર કાર્યવાહી કરો એમાં ના જ નથી. વિદ્યાર્થીઓના પૈસા પણ ગયા છે, વિદ્યાર્થીઓની પ્રતિષ્ઠા પણ ગઈ છે, વિદ્યાર્થીની નોકરી પણ જવી જોઈએ. પરંતુ જે આને લગાડનાર છે એની ઉપર પણ સખતમાં સખત અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમારો હેતુ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને જ્યારે પણ અમારા કોઈ પણ પુરાવાની જરૂર પડે તો અમે એને પુરાવા આપવા માટે પણ તૈયાર છીએ. અને જો આની પર તપાસ કરવામાં નહીં આવે તો પછી એક ઓડિયો જે રીતે વાયરલ હતો અને વિડીયો જે રીતે વાયરલ હતો કે ભાઈ એને જયારે પરીક્ષાના માર્ક પૂછવામાં આવે છે તો એ પરીક્ષાના માર્કમાં એવું કે છે કે હું મારા મમ્મીને પૂછીને કહું, એને પોતાની પરીક્ષાના માર્ક સુદ્ધા પણ યાદ નથી હોતા. એટલે આવા ઘણા બધા લોકો છે કે જે ગેરરીતિ કરી, ભ્રષ્ટાચાર કરી, કૌભાંડ કરી અને આ ભરતીઓમાં લાગે છે. અમે સરકારનું છાસવારે ધ્યાન દોરતા આવ્યા છીએ, પરંતુ હજી સુધી એમાં નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યાં સુધીમાં નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી આનો નિવાડો નહીં આવે. અમે ક્રાઇમ બ્રાન્ચ હોય કે સરકાર હોય એને નમ્ર અપીલ કરીએ છીએ કે આમાં નિષ્પક્ષ અને નક્કર તપાસ કરવામાં આવે. જે પણ આમાં આરોપી છે એને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે. જે પણ વિદ્યાર્થીઓ આમાં ખોટી રીતે નોકરી મેળવી છે એને પણ તમે કાયમી માટે એને બરતરફ કરો, સસ્પેન્ડ નહીં. એ હરામનો પગાર લેશે, એના કરતા તમે એને કાયમી માટે એને એ નોકરીમાંથી બરતરફ કરી અને સાઈડમાં મૂકી દો. કેમ કે આવા જે લોકો છે એ આપણી સિસ્ટમને નુકસાન પહોંચાડતા હોય છે. બસ અમારી આટલી જ વિનંતી છે. જય હિન્દ, જય ભારત.